ગુજરાતમાં હાલ વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે આજે ઉમરેઠ બેઠકના ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। આ પ્રસંગે ભાજપ દ્વારા ભવ્ય જાહેર સભા અને રેલીનું આયોજન કરી પ્રચંડ શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ઉમરેઠની રજનીનગર સોસાયટી ખાતે એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનમેદનીને સંબોધતા ભાજપ સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી અને હર્ષદ પરમારને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી। ગાંધીનગરના કોબા સર્કલથી ગાંધીનગર તરફ આવતા મુખ્ય માર્ગ પર ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરપાટ ઝડપે આવતી 4 વ્હીલર ગાડીના ચાલકે રોડ પર ચાલીને જઈ રહેલા 18 વર્ષીય યુવકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। ટક્કર એટલી જોરદાર હતી કે યુવક હવામાં ફંગોળાયો હતો અને તેને માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। ત્યારે ઘટના બાદ અકસ્માત સર્જનાર ચાલક પોતાની કાર મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો। આ મામલે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે। કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં નાઇટ્રોજન ગેસના એક ગોડાઉનમાં નાઇટ્રોજન ગેસ રિફિલિંગની પ્રક્રિયા દરમિયાન સિલિન્ડરમાં પ્રચંડ ધડાકા સાથે વિસ્ફોટ થતાં સમગ્ર પંથક ધ્રુજી ઉઠ્યો હતો। આ ગંભીર દુર્ઘટનામાં 3 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જ્યારે 8 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ચોંકાવનારી વિગત એ છે કે આ મોતના ગોડાઉન જેવું જોખમી એકમ શૈક્ષણિક સંકુલથી માત્ર 30 મીટરના જ અંતરે આવેલું હતું। ત્યારે ઘટનાને પગલે પોલીસ કાફલો અને ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી।